ધન્યવાદ મંજીભાઈ સાહેબનું. સાહેબે ખૂબ ઊંડાણપૂર્વક સમજાવ્યું જીવનમાં લંબાઈ પોળાનું મહત્વ નથી કે જેટલું ઊંડાઈનું મહત્વ છે. ખૂબ ઊંડાઈથી સાહેબે આપણને વિજ્ઞાન, ગણિત અને જે આ મોડલો એના વિશે જે ચર્ચા કરી. સાહેબ ખૂબ ખૂબ ધન્યવાદ તમારો. એવું કહેવાય છે કે જો લોગ પાनी से नहाते हैं वो लिबास बदलते हैं. जो लोग पानी से नहाते हैं वो लिबास बदलते हैं, पर जो लोग अपने पसीने से नहाते हैं ना वो इतिहास बदलते हैं. तो इतिहास बदलवा જઈ રહ્યા છે અમારા આ ગોધરાના જે 5 જે ટોપ જે જવાના છે એ લોકો કે ખાટી ખાટી આમલીને ખાટું ખાટું દહીં, ખાટી ખાટી આમલીને ખાટું ખાટું દહીં. અરે ઘણા બધા તાલુકા છે પણ અમારા ગોધરા જેવા તો કોઈ જ નહીં. તાલી પાડો તમારા માટે. ગોધરા આપણું સેન્ટર મુખ્ય કેન્દ્ર છે. બધા તાલુકાનું મોટું એક કેન્દ્ર હોય તો મારું ગોધરા ગામ છે. એ ગોધરામાં આ ટુવા જે તમે બેઠા છો ને સાહેબ, આપણે જે ઊભા છે જે બેઠા છે એ ગામ જે ટુવા છે એ ટુવા મારા ભગવાન શ્રી રામની સાહેબ એ ભૂમિ છે કે જ્યાં 108 કુંડના જે પવિત્ર કુંડ છે. એવું કહેવાય છે કે તરભંગ ઋષિ એમને જ્યારે ચર્મ રોગ થયો હતો ત્યારે ખૂબ આખું તપ કર્યું હતું અને તપના ફળીભૂતે એના ફળ સ્વરૂપે આ જે કુંડ છે ને સાહેબ આખા વિશ્વમાં ફેમસ છે અહીં અને લસુંદરામાં. તો આ ટુવા માટે તાલી પાડીએ. आप ये पवित्र भूमि से कि हम अपनी जान के दुश्मन को अपनी जान कहते हैं, अपनी जान के दुश्मन को अपनी जान कहते हैं. अरे मोहब्बत की इस मिट्टी को, मेरी राम की इस मिट्टी को, मेरी रहीम की इस मिट्टी को हिंदुस्तान कहते हैं. आए हिंदुस्तान ની ભૂમિ છે સાહેબ. અને થોડી હાસ્યની સાહેબ વાત કરીએ આપણે તો આ તમે એક જોડકના છે, થોડા યાદ રાખજો, તમને મજા આવશે. તમને કહેતા કાકા એક હતી કાકી, એક હતા કાકા, એક હતી કાકી. કાકા નથી ભાવતી કડી, કાકી બનાવી કડી. કાકા નથી ભાવતી કડી, કાકી બનાવી કડી. કાકાને ખબર પડી, કાકીને લાંબો ચાની પડી. એટલે કાકીને લાંબો ચાની પડી એટલે કાકી પલંગમાં જઈ પડી કે મને પડી, મને પડી, દાદાએ મને પાડી. મેં બનાવી કડી, મને દાદાએ પાડી. આખી રાત રડી અને હવારમાં કુવામાં જઈ પડી. કુવામાં જઈને પડી એટલે પોલીસને ખબર પડી ને કાકી લાશ મળી ને કાકાને જેલની સજા નડી. કાકાને જેલની સજા નડી એટલે કાકો જેલમાં રહ્યો. શું કે કડી તો કડી બહુ પાડા પડી. તમારી બૈરી ભલે લડી પણ ના પીતા તમે કડી. તમારી મમ્મી બહુ હોશિયાર છે. જો શું બનાવતા હશે ખબર છે? શું બનાવ્યું છે આજે? આજે સરગવાની કડી, આવતીકાલે બેસનની કડી, પછી લીલવાની કડી, પછી મરચોની કડી. કડી બનાવી બનાવી સાહેબ કલો કંડા કે તમારા બાપાને પૂછી લેજો. એ બહુ હોશિયાર. જો 500 ની સાડી લાવે, 6 ગામમાં ફરી આવે સાહેબ, 10 જણીનો જીવ બારે અને પછી 11મા મહિને ગોદડી બનાવીને તમારા પપ્પાનું ઘરે હોઈ જાઓ. અને પપ્પાને સેંડા કઈ લટકે ખબર છે? રસોડામાં વાસણનું છે ને શું ગીત ગાય ખબર છે? देखो है पहली बार साइकिल पर हाथी सवार. પાપાએ પાછા ચાડડા હોય. એક બેન ગરબામાં થોડા બોડીમાં હતા, ગોલ રમતા હતા અને ગીત વાગતું હતું પરી હું મેં એમ કરીને ગોલ ફર્યા. 2 છોરો લઈને પડી ગયો. પડ્યો તો પડ્યો સાહેબ. છોરો શું કહેતો ઉભા થઈને બચાવ બચાવ. ખરી છે તું, ખરી છે તું. તો આ જોજો ગરબા આવી ગયા છે બરાબર ને? કોઈ દોંજો તો ઘૂસી ના જાય બરાબર. મસ્તીથી રમજો. ગુજરાતનું ઘરેલું ગરબા છે. બીજા જોડકનું તમારી સેવામાં પણ કોઈ કહેતા એક ભાઈનું નામ જસો. કોઈ હોય તો માફ કરજો. જસો એન બૈરી જસી. જસો કે જસી તે જસી એનું ગળું ખસી. કેમ કે નીકળે ને તો કૂતરો કઈડે ભસી ભસી. એવી છે મારી જસી. પણ જસી તો જસી એ મારા દિલમાં વસી. ભલે એનું ગળું ખસી. તો જસી શું કહે? જશો તો જશો, મન છોડીને કઈ જશો? અમુક જણા છે ને હસો તો ખરા ભાઈ, જશો તો જશો, પણ આપણે તો હસો
અમુક એટલા નેગેટિવ હોય ને સાહેબ, વીક માથામાં લગાવીને તોય ધોરા વાર આવે, અને નાવા જાય ને તોય પગ ધોઈને જાય, એટલા નેગેટિવ હોય. જે જમણવારમાં ગયા હોય ને એ જમણવારમાં શું કે ખબર છે? ખાતા ખાતા જમવાનું તો સારું છે પણ જોડી તકે નહીં, જીભડો આવડો મોટો છે. હા, મને કાલ જ ખબર પડી આન જોડે થયું એમ, મોટો જીભડો છે. અહીંયા પણ તારે તું જમવાયો એનું તો ખોદવાનું નહીં. હે, દીકરીના લગ્નમાં સાહેબ હું કહું, કોઈએ પણ વાધા વચકા કાઢવાની કે દીકરીના લગ્નમાં જે પનીર ખવડાવવા માટે બાપ આખી જિંદગી બટાકા હોતતો હોય છે, હે ને, કેટલી મજૂરી કરતા હોય છે. તમે મા બાપના કેટલા સપનાઓ તમારી આંખોમાં જોઈ રહ્યો છું, એ સપના પૂરા કરવાના છે, આપણે કરવાના છે ને. તો તમારી મમ્મી પણ અત્યારે મારી દીકરી હજુ આવી નથી, કઈ વિજ્ઞાન મેડમ કઈ છે, કેટલી રાહ જોતા હશે. હે, હતો હું સુતો પારણે પુત્ર નાનો, રડું છે તો રાખતો કોણ છાનો. અમુક જણા તો શું કરે, છૂટો ગ્લાસ મારે, તારે લેવો હોય તો લઈ લે, મને ટાઈમ નહીં. એક ગ્લાસ પાણી ના હાલે. હે, કઈ ગ્લાસ પાણી ના હાલે, અંબાજી ચૂંદડી ચડાવવા જાય, માને તો કોઈ દળ હાડી ના લઈ આવે, ચાલે ભાઈ એવું? હે, તો આપણે પેલા મા બાપ આપણા ભગવાન છે, એને તમારું કહેલું કરવું જોઈએ, કરવું જોઈએ કે નહીં? બેટા બેસી જાઓ, શાંતિથી બેસો. થોડીક ક્ષણોમાં આપણે છે ને કાર્યક્રમ પૂર્ણાવતી તરફ લઈ જઈએ, પણ કાર્યક્રમમાં જે શોભાયમાન બન્યા છો તમે, ખરેખર કન્યા વિદાય થઈ જાય પછી છેલ્લા કોણ રહે ખબર છે તમને? કોણ રહે? એના કુટુંબી જણો છે. તમે જે બેઠા છો ને અમારા કુટુંબી જણો છો, તમે અમારા કુટુંબી જણો. કેવી રીતે? કન્યા તો વિદાય થઈ ગઈ પણ પાછળ જે બધા અવેરવા રહે ને એ તમે જો, તમે ચિંતા ના કરો, તમે અવેરવાનું નહીં કહીએ, પણ તમે જે અમારા આ કાર્યક્રમને શોભાયમાન, તમારા માટે તાળી પાડો. ખરેખર જો કાંક કહેવાય, આવી પાણીનો કહેવા નથી કરતું. એક ભાઈ છે ને, તમે ગોઠવાઈ ગયા છો, બહુ મસ્ત કહેવાય, પણ જેમ નથી ગોઠવાતો એને પૂછાવજો. 30 વર્ષે નહીં ગોઠવાતો, 40 વર્ષે નહીં ગોઠવાતું. એક બેન ગોઠવાતું નતું અને પછી 40 વર્ષે એક જગ્યાએ હોદવા ગયા તો મળ્યું, તો શું કે ખબર છે? છોકરીએ હા પાડી, એના બાપાએ હા પાડી અને અંદરથી એની મમ્મીએ ના પાડી. ના કહી દે કે શું થયું? ના કહી તો શું થયું? અને મને 20 વર્ષ પહેલા મને જોવા આવ્યો. આવું થાય છે. પણ તમે સુંદર મજાના ગોઠવાઈ ગયા છો બાળકો, ખરેખર મજા આવી ગઈ. એક બેન બોલવાની તકલીફ હતી, એને કોઈ જગ્યાએ થતું નતું અને સવારમાં 8 વાગે શું કે ખબર છે? અને પંપા મારું લગ્ન કાં કરશો તમે? આવું જાણશો ને તમે, એનું નાનું મારું લગ્ન કાં કરશો તમે? એટલે હું છે સવારનું ના મારે એટલે શાંતિ રાખ. એક જગ્યાએ મળ્યું તો ગયા બે હવા. એમ પપ્પા એમ કીધેલું કે એક શબ્દ તારે બોલવાનો નહીં, તો કે હું બોલું, ઈશારાથી વાત કરે તો કાં ઈશારાથી વાત કરી કહું. તો છોકરી ચા લઈને આવી મૂકી, તેને બાપા કે ઈશારો કરે, એને એમ એને શાંતિ અંદર જોવો તો ખરા. શું જોયું તો અંદર કાળું કાળું કઈ પડેલું, ટીની પાણી છે, ટીની હું પીને છોકરી સાંભળી ગઈ. શું ટીની નોય, એલચીનો દોનો છે, એલચીનો દોનો નો હોય, તીરી નો હોય. એની મમ્મીએ શું કીધું ખબર છે? ચાની ભૂકી છે, ભૂકી મૂકી અને એનું નક્કી થઈ ગયું. પછી તો શાંતિ થઈ ગઈ. હે, ભગવાને દરેકની જોડી મસ્ત બનાવી છે. તમારે શું કરવાનું? ખાલી ભણવાનું છે, બરાબર? જોરદાર ભણવાનું છે અને રીલ જોજો ના કરતા, બરાબર? ભણવા તરફ ધ્યાન આપજો. અમુક જણા કેવા પ્રયોગ કરે ખબર છે? પપ્પા આવે, દરવાજો ખોલે, ટેવ અંદર મોબાઈલ નીચે ઉપર ચોપડી. પપ્પા મોડે કરું છું, સારું વાંધો નહીં, તું વાંચજે હા બેટા. એની મમ્મી આવી ચા લઈ. શું થયું? છોકરો અંદર વાંચે છે,
ના હોય. જોયું તો અંદર મોબાઈલમાં ચેડતો હતો. તેની મમ્મી શું કહેતી, છોકરો અંદર વાંચતો નથી, શું કરે છે, ગેમ રમે છે. એવું બરાબર ફટકારે બહાર લાવી. ઓ બાપા છોડો, મરી ગયો બા. ઉલ્લુ બનાવે આજકાલનો છોકરો. થાય એવું. પહેલા તો બેટા મજા નથી આવતી, પણ હવે તો તમે પહેલા તમને ખબર છે પહેલાના જમાનામાં સાહેબો કેવા હતા? અત્યારે જો ટીવી સ્માર્ટ, રૂમ સ્માર્ટ, સાહેબો સ્માર્ટ, બધા સ્માર્ટ. પણ પહેલા તો શું હતું ખબર છે? સાહેબો કોણના વાર નીકળેલો છોકરો એમને ગભરાય તું અત્યારવાળા સાહેબ હતા તો. અત્યારે તો કેટલું મસ્ત થઈ ગયું. બહેનો પણ કેટલું મસ્ત ભજન કરે. કેવું ગીત ગાય ખબર છે ને? इतनी शक्ति हमेरी ननात. आंखों बंद करे, आंखों बंद करे. मन का विश्वास कमजोर होना. गाओ બધા ગાય. મજા આવે છોકરાને. અમુક જણા કોણી ઓક કરીને જોવે. બેન ઊભો થા. ધન્યવાદ સાહેબ. આપણે ધન્યવાદ.